મહત્વના સમાચાર મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા લોહાણા સમાજે એક સૂરે કહ્યું છે કે અમારા લોહાણા કેન્ડિડેટને લોકસભાની ટિકિટ આપો। રાજકોટથી સમાચાર। લોકસભા ચૂંટણીમાં લોહાણા સમાજે પોતાના સમાજના કોઈ વ્યક્તિને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવે તેવી પત્ર લખી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે। ऑल इंडिया महाणा परिषद थी अपनी साथे जोड़ाई गया है सतीशभाई विटलाणी। सतीशभाई, स्वागत है आपનું अस्मिता न्यूज़ में। आपे पत्र लखी और पीएम ने अपना समाजना कैंडिडेट ने टिकિટ મળે તે માટે માંગ કરી છે। हाँ जी, અમે લગભગ મહિના દોઢ મહિના પહેલા પણ લેટર લખ્યો હતો અને સેનેટ લગભગ 26માંથી 22 સીટનું ઓલરેડી નોમિનેશન આવી ગયું છે, બાકીની 4 સીટ બાકી છે। તો અમે એક વિનંતી પત્ર આજે ફરીવાર લખ્યો હતો કે અમે ફર્ધર ટુ અવર લેટર તમે અમારું આ એક જુનાગઢમાં એક અમને જો નોમિનેશન અમને એક જો આપો ટિકિટ તો વી વુડ બી અમારા સમાજને બી રિપ્રેઝન્ટેશન મળશે। આખા જ બધા જ લગભગ સમાજોને ગુજરાતભરમાં રિપ્રેઝન્ટેશન મળ્યું છે, એવી લોહાણા સમાજને બી રિપ્રેઝન્ટેશન મળે એવી અમારી એક વિનંતી છે। એ વિનંતી પત્રક ચોક્કસ મોકલાયો છે નરેન્દ્રભાઈને। બિલકુલ થી સતીશભાઈ, શું લાગે છે આપની આ જે માગણી છે તેને ગ્રાહ્ય રાખશે ખરા સરકાર? નરેન્દ્રભાઈ, અમિતભાઈ બધા જ જાણે છે કે લોહાણા સમાજ જનસંઘના ટાઈમથી લોહાણા સમાજ જોડાયેલો છે। બધા જ જે કાર્યકરો છે એ વર્ષોથી એવી રીતે નથી કે કોઈ ફેરબદલ પાટલી બદલીને આવ્યા હોય કે બીજી રીતે કોઈ ભાજપ સાથે જોડાયા હોય। બધા જ કાર્યકરો છે અને બધા જ સંનિષ્ઠાથી કામ કરે છે અને એમના કાર્યની નોંધ લઈ અને મને ચોક્કસ ખાતરી છે કે નરેન્દ્રભાઈ જે છે ઘટતું ચોક્કસ કરશે। જી સતીશભાઈ, જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર।